એટલે એક વાત ને હવળાઈ આવી જાય એટલે કામ નહીં કરવાનું. નવી નવી દાઢી કરીને આટારે કે અમે ફોના માટે લઈ આવ્યા. એ દાઢી કરવાય જાવ તો ખબર પડે ને. મારું ભાગી જાવ. જય મંગલ ડાયરાને આજના અમારા નવા વ્લોગમાં તમારું બધાનું દિલથી સ્વાગત છે. અત્યારે સરસ મજાની સવાર પડી ગઈ છે ને અત્યારે વાગ્યા છે 7 ને હું તો છે ને આડી જાગી છે. જાગીને જાવ ડાયરેક્ટ છે ને મોઢું ધોયું છે. ઘરનું કામ તો કંઈ કર્યું નથી ને કિરણ છે ને એ રોટલી બનાવે છે ને મહેશ લુગડા બનાવે બદલાવે. જય મોગલ ડાયરાને કેમ છો બધા મજામાં ને? તો ભાઈ અત્યારમાં છે ને આપણે કપડાં બદલાવી નાખીએ. એ પાછો અમારે ટાઈમ થઈ જાય, હવા હાથ થાય એટલે બોલેરો લઈને જવાનું હોય. અત્યારે હાથ તો વાગી જ જશે. પહેલાં છે ને કપડાં બદલાવી નાખું. આજ સાંજે નાવાનું હતું પણ નાવાનું કંઈ ભેગું ન થયું. કેમ કે હમણાં 2 દિવસથી તો એવું છે ને વાતાવરણ નાવાનું મન નથી થતું. ઠંડો પવન એટલો આવે છે વરસાદની આગાહીને લીધે. એટલા માટેથી પછી નાવાનું કેન્સલ કર્યું છે. ને અત્યારમાં હવે આપણે કપડાં બદલાવી લીધા છે. કેવા લાગે છે કોમેન્ટ કરી દેજો. હવે થોડોક પાવડર લગાડવાની છે. હું બીજું કાંઈ નથી લગાડતો કોઈ જ દિવસ. એટલે આ શું કહેવાય પોન્ડ્સનો પાવડર 10 રૂપિયાનો પાવડર આવે નોર્મલ, એક એ પાવડર લગાડવાનું, બીજું કાંઈ નહીં કોઈ દિવસ. કા લગાડ લેવે ને નો ટીપ ને બધું આવે. મમ્મી છે બતાવો. મમ્મી ધીરે કામ કરે છે, આપણે આટા મારીએ એમરજન્સીમાં વિતાવળમાં કામ કરે. અહીંયા ભાઈ જો અત્યારે આ રીતનું અમારે કામકાજ ચાલુ થઈ ગયું છે. અહીંયા નિરણનું ઓલું કરે છે, દક્ષભાઈ કવરાવે છે. દક્ષુ હા દક્ષુ કેમ કવરાવે? હે આવું છે મારે તો ઉપર દક્ષુભાઈને લઈ લઉં ભાઈ. હા લો કપડાય નથી પહેરે ભાઈ, તે કપડાય નથી પહેરે. દક્ષુ પેટર્નમાં કવરાવે કા? અત્યારમાં કવરાવે તું હે ભાઈ? કવરાવતો હતો? ટાટા કરી દો, ટાટા કરી દો, ટાટા કરી દો તો ટાટા કરી દો ભાઈ. મસ્ત અત્યારે સવાર પડી ગઈ છે અને આ રીતનું છે ભાઈ. ને અમારે કામ ચાલુ છે ને એક અમારે રોટલીનું કામકાજ ઇધર ચાલુ છે કા ભાઈ? રોટલી અહીંયા બનાવે છે. હે અહીંયા રોટલી બનાવે છે જો. સીતારામ હો સીતારામ. અત્યારમાં રોટલી બનાવો છો? રોટલી હો હા ભાઈ દક્ષુભાઈ પડતા નહીં તમે. રોટલી બનાવો ફેમિલી. અત્યારે 7:30 થઈ ગયા, મોડું થઈ ગયું ફટાફટ ને. અત્યારે કિરણ ટિફિનનું મૂકવા જાય છે. આપણી ફોર્ચ્યુનર ભાઈ કેવી લાગે કોમેન્ટ કરી લેજો. મસ્ત મજા આવે. તો ફેમિલી આપણા દાડિયા અત્યારે ત્રાકોડા પૂગી ગયા છે ને બધા અત્યારે જાયેલા જાય છે. આ તમારે છે ને ડુંગળી ખેંચવાની છે ભાઈ. હજી મુહૂર્ત કર્યું છે. આ ડુંગળીની સિઝન આજથી ચાલુ થઈ ગઈ છે. હવે સરસ મજાનું વાવેતર કરેલ છે પણ આ શું છે એ નથી ખબર. મૂળો હોય કે બીજું હોય એ ખબર નથી મને. તો મિત્રો અત્યારે આપણા દાડિયા હવે કામે સડી જશે ને ઘણા ખરા તો રાપાઈ કાઢી નાખ્યા છે. ને ડુંગળી અત્યારે ખેંચે છે. 32 જણા અહીંયા છે, બીજા છે ને 12 જણા વાઢવા મોકલા છે આપણે 12 પટોળી. તો એ 12 જણા વાઢવા ગયા છે. બાકી બધા દાડિયા અમારા તો અહીંયા ડુંગળી અત્યારે બધા ડુંગળીમાં જ છે ભાઈ. ને હજી આપણે એક આ ઘેરોય પણ રાખવાનો છે. તો 2 ઘેરા છે અત્યારે બાજુમાં. એટલે હવે એવું લાગે છે કે ડુંગળીની સિઝન ચાલુ થઈ ગઈ છે ધબધબાટી અત્યારે. તો હવે ડુંગળીમાં હમણાં થોડાક દિવસ માટે ડુંગળીમાં હાલવું પડશે. હમણાં તમને ડુંગળીના વિડીયો જોવા મળશે ક્યારેક. ખાસ મિત્રો મેન રોડ ઉપર જ દાડિયા છે ભાઈ. ત્રાકોડાથી ડેડાણ જવાય ને મેન રસ્તો છે. આ મેન રોડ ઉપર જ આજ આપણા દાડિયા છે. કેમ કે આજ પહેલી વાર જ આ સાઈડ આવ્યા છે. બાકી તમે ભૂવણી ને બારમણ ને એટલામાં જ હાલતા અને શેણામાં હાલતા. પણ હવે વરસાદના વાવાઝોડાને શું કહેવાય આગાહીના લીધે યાર આ બધું હવે સિઝન આખી પલટી મારી ગઈ છે. પહેલાંની પોઝિશનમાં પાછા આવી ગયા છે અત્યારે. કપડાં બપડા તો છઠ દેખો ફિર इसका કપડા દેખો. પહેલાંની પોઝિશન પાછી પકડી લીધી છે. કેમ પકડવાની છે ને ઘેર બે ન ખાવાની. દાડી યુઝ કરવાની હોય પાકું? દાડી કરવી પડે ને ખાવ એ બધું કરવું પડે. કામ હોય પડે. નાના છોકરાની જેમ ટીંગાય બોલો. નાના એને કેમ નાના ધાવણા છોકરા હોય 2-5 મહિનાના. મારે દક્ષ જેવડું એની જેમ ટીંગાય. પાછું મારો હારું ભાન જ નથી આવતી યાર. મોટા ગવડા છે. તમને ભાન છે? 20 વર્ષના છે તો ભાન નથી આવતા. તમને બહુ ભાન છે? તમારે ભાઈ છે ને મિની બ્લોગ બનાવતા શીખવું હોય ને આ તમારા માટે છે. મિની બ્લોગ બનાવતા શીખવું હોય તો મહેશ કડિયાળ ઇન્સ્ટાગ્રામમાં આઈડી છે, એમાં આપણને ફોલો કરી લેજો. હું તમને સ્ટેપ બાય સ્ટેપ શીખવાડી દઈશ. જો અત્યારે તો આપણે સ્ક્રિપ્ટિંગ લખવા માટે એક નોટબુક ને પેનની જરૂર પડે ત્યારે એક મિની વ્લોગ બને. બાકી તમારે હું કરીને થોડો મારે ઊભું રહેવાનું હોય.
તમને તો બોલતા નથી આવડતું વિડીયોમાં? તમને આવડે? નહીં, તમને કાંઈ નથી આવડતું, ખાતા જ આવડે. બે ઈ જ આવડે છે રિયલમાં. શીખવાડીને થાકી જાય તો વિડીયો બનાવતા નથી આવડતું. શીખવાડ્યું. લે, હું શીખવાડ્યું? તને ખબર હોય? બાતતા શીખવાડ્યું. ભાઈ આવડે તને? તમને આવડે બધું બાતતા, મને કાંઈ નથી આવડતું. બળબડ કે બળબડ બળબડ તો થાય, એકવાર નહીં 17 વાર થાય કરી લેજો. લે, ધમકી કોને કોને ધમકી મારે? મને ધમકી તો રહે જ. ધમકી મારે કે કઈ જડી નહીં? પછી એડી ડુંગળીમાં આળોટવા મળી. તમે નહીં ચડો એટલે અમે જાય. અમે તો ડુંગળીમાં તો ચડશું. તમે જાય નહીં ચડો, અમે તો ડુંગળીમાં તો ચડશું. અત્યારે હવે અમે જાય છે ઘરે ને ધોળાદરી વાળા રસ્તે પૂકી ગયા છે. અહીંયા અમારા રોડનું કામ છે ને ચાલુ થયેલા જીસીબી બધું અહીંયા પડ્યું છે. જીસીબી શું કહેવાય? જીસીબી તો હું પેલા રોલ ગોલ હોય ને આ રિક્ષા આગળ એમ બધા અમારા રાજુભાઈ છે ધોળાદરીના કોમેડી કિંગ છે. દેખાય નહીં? દેખાય ભાઈ, અમે આગળ વિભાગ છે તો અમે હારે લેતા આવીએ તો બકાલું ને બધું. આ અમારે છે ને હારે આવે ને એટલે બધું લઈ જ લે તરત. લૂંટવા વાળી જ કરે ને. ડુંગળી લેવી ક્યાં છે બતાવી? ચડું નથી, બધું હવે લૂંટી જ લે. આ બકાલું તો 12 મણથી લીધું, એ તો વ્યાજબી કહેવાય, પણ ડુંગળી બહુ લીધી. ડુંગળી બહુ લીધી. ડુંગળી મફતમાં હોય ને, મળવું જોઈએ ખાલી. હાલ મૂકી દો. ગાંધી ડુંગળી બતાવી દો. જો એટલી તો ડુંગળી લીધી. હવે બોલો, એટલી બધી લેવાય ડુંગળી? મફતમાં છે પણ વ્યસ્ત નહીં જવા દેવાનું. મોંઘા ભાવના છે. અમારા દક્ષભાઈ શું કરે છે એ હું તમને બતાવી દઉં. દક્ષભાઈ શું કરે છે? ઉગ્યો છે. લો આ ઘડી તમે આવજો ને આજ ઉજ્જો, આજે જ ઉજ્જો ભાઈ, નગર તો કાયમ જાગતો હોય. આજ ઉજ્જો કા? જો અમારા દક્ષુભાઈ હુતા છે. હવે જાગે પછી તમને વ્લોગમાં બતાવી, કેમ કે આજ તો આખો દિવસ સવારમાં ઘડીક લગભગ વ્લોગમાં બતાવ્યો એ મને નથી ખબર બતાવ્યો કે નથી બતાવ્યો. અત્યારે ઘડી કાઢી જાગશે, ઘડીક રહીને પછી બતાવું. હવે અમારા દક્ષુભાઈ છે ને નવા લુગા પહેરાવી દીધા છે. હમણાં હું લાવ્યો હતો ને, જો લુગા પહેરાવી દીધા. પાછો પીપી કરી જો, પાછો પીપી કરી જો. હજી તો ભાઈ મેં પહેરાવ્યા છે, ખાલી 1 મિનિટ થઈ હોય તો એ પીપી કરી દેજો. અમારા દક્ષુભાઈ છે ને હજી તો મેં કપા પહેર્યા હોય ને તો પીપી કરી દો. કે તો બધાને તું પીપી કરી જો ને તું? અહીંયા પીપી કરી જો હે ભાઈ. એ દક્ષુ બાપા પડી જાય તું પણ. ટાટા કહી દે બધી, ટાટા કહી દે. હા બહુ કવરાવેથી બહુ કરો હે, બાકી રેમા કરે તો રેમા કરે. રંગાભાઈ 30 રૂપિયામાં આપે છે ને 40 રૂપિયા અહીંયા આપે. બધા આ બધા ઘરના ભાવ આપે. જાઓ કાલદાક માંથી કાલ એને હોવા નથી દેતા હસોડા. એટલે એક વાત ને અવળાય આવી જાય એટલે કામ નહીં કરવાનું. ઈ હટ અવળાય કરે કામ કરવું કોણ પડે. સાલા ઉછાળે ચાલે કરી મળે. આ માજે ફોન જોઈ દક્ષુને ફોન જોઈ. ક્રિયા કરવાનું. હાલો આ તો જા તમે વિચાર. અહીંયા ઝઘડો થઈ જાય. લે કરી કા લે કરી પણ થાય ફાયદો પડે. બીજું બાકી બધું આવી જાય. ને સાલા ઉછાળે ચાલે આવે. મોકલી ચાલે માં નાળિયેર હું એટલામાં છે તે નાળિયેર હાટું બોલો, નાળિયેર હાટું ધબધબાટી બોલી ગઈ. નાળિયેર હાટું હજી રેડું પાડો હજી. રાયડું તો પછી 5 રૂપિયાની ગણતરી કરે. માણા આમથી ભાડે લાવ્યા હોય કોઈ કામમાં 5 રૂપિયાનો પણ હવે હું રેડું પાડો એમ કહું. એને સાલા ઉછળવા કરે. કાંઈ નથી બોલાવો, એને બેહવા દો શાંતિથી. તમે તમારું કામ કરો. ભાષણ બહુ કરે બધાને. વાસણ તો રહે. દે લપ બહુ કરી લપ. બીજું કઈ કામ તો છે નહીં. આખો દિવસ ક્યારે હોય લપ કરવાનું હોય, બીજું કઈ ન હોય. રોજ કામ કરી જાય. અમે બે તો વીર જાય રખડવા. આખરે આવીએ બે. ઘર કામ તો બધે તમારે જ કરવાનું હોય, બીજા કોઈ ન કરવાનું હોય. એમાં કહેવાનું ન હોય. અમે નવી દાઢી કરીને આવતા કે અમે હોના માટે લઈ આવ્યા. એ દાઢી કરવાય જાવ તો ખબર પડે ને. મારા માં ભાગી ગયા કે કુંભારની દીકરી નથી. બાપની ઘર જમી છે, તમારા બાપને નથી. અમારા બાપને તો કાંઈ નથી. કોરા પાને પીડ્યા બધા એમ. બેસી જવાય. કુંભારની દીકરી ન હોય, કલુની દીકરી હોય નહીં. અમારા બાપને કાંઈ નથી. અમારે જોતુંય નથી. તમને બધાને દીધું એ બસ છે એટલું. હો હવે ભાષણ કરો મને રોટલા ઘડે રાખો.